દર્શક મિત્રો, વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ ફરી એક્શનમાં મોડમાં આવી ગઈ છે. લાંબા સમયથી ઠંડા બસ્તામાં રહેલો હેલ્મેટનો કાયદો હવે સરકારી કર્મચારીઓ માટે માથાનો દુખાવો બન્યો છે. આજે વડોદરા કલેક્ટર કચેરી એટલે કે જૂની કોઠી કચેરી ખાતે પોલીસે હેલ્મેટ ડ્રાઈવ યોજાતા સરકારી કર્મચારીઓ અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાત દિવસ એક કરનારા સરકારી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે ચૂંટણી પૂરી થતાની સાથે જ પોલીસને ટાર્ગેટ પૂરવા કરવાનું એક યાદ આવી રહ્યું છે. આજે જ્યારે કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર થવા કચેરીમાં પ્રવેશી રહ્યા ત્યારે દરવાજા પર પોલીસે નાકાબંધી કરી હેલ્મેટ વગરના કર્મચારીઓને અટકાવ્યા. લોકોમાં એવી પણ ચર્ચા છે કે જ્યારે ચૂંટણીના પ્રચાર પ્રસાર ચાલતા હોય ત્યારે હેલ્મેટના કાયદા ક્યાં ગાયબ થઈ ગયા અને જેવી ચૂંટણી પતે એટલે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગને દંડવાના અભિયાન શરૂ કરી દેવાય છે. આજે તો સરકારી કચેરીમાં જ આ ભૂત ધૂણાતા તંત્રના બે મહત્વના અંગો વચ્ચેની લડાઈ જાહેરમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા અને શહેરના ચોરે ચોટે એક જ ચર્ચા છે કે જ્યારે ચૂંટણીના પ્રચારમાં હજારો લોકોની ભીડ જોવા મળતી હતી, રેલીઓ નીકળતી હતી, ત્યારે હેલ્મેટનો કાયદો કેમ દેખાતો નથી? જેવી ચૂંટણી પૂરી થઈ અને નેતાઓ સત્તા પર બેસી ગયા એટલે ફરીથી સામાન્ય જનતાના ખિસ્સા ખંખેરવાનું માટે આ હેલ્મેટનું ભૂત ધૂણ્યું છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પતી ગઈ એટલે હવે તંત્રને શિસ્ત યાદ આવી છે. ચૂંટણીમાં નેતાઓને હેલ્મેટ નડતા નથી પણ જનતાને ડાબવા માટે કાયદો આગળ કરી દેવાય છે એવા પ્રહાર વિપક્ષી નેતાઓ પણ કરી રહ્યા છે. એક મહિનાની હેલ્મેટ ડ્રાઈવ રાખી છે. એમાં હેલ્મેટ કમ્પલસરી સૌ નાગરિકો તેમજ સરકારી અધિકારી કર્મચારીઓ પહેરતા થાય એવો આમાં ઉદ્દેશ છે. તમામની સેફટી રહે એવો ઉદ્દેશ છે, જેની શરૂઆત અમે અમારા ઘરથી એટલે કે પોલીસ ભવનથી શરૂ કર્યું છે. પોલીસ ભવન ઉપરાંત અમારી અલગ અલગ ટીમો કલેક્ટર કચેરી, કોઠી કચેરી, નર્મદા ભવન, કુબેર ભવન તમામ જગ્યાએ છે. એટલે સીપી સરના આદેશ પ્રમાણે શરૂઆત અમે સરકારી અધિકારી કર્મચારીઓથી કરી છે. અકસ્માત શબ્દ જેવો છે, ક્યારેક ક્યાં કોની જોડે થાય કહેવાય નહીં. એટલે સિટી હોય કે ગ્રામ્ય હોય તમામ જગ્યાએ હેલ્મેટ કમ્પલસરી છે જ. આમાં જે પિલિયન રાઇડર કહેવાય છે, જે પાછળ બેસે છે એને પણ હેલ્મેટ પહેરવું જોઈએ, જેથી આ કોઈ અકસ્માત થાય કોઈ જાનહાનિ ન થાય. જાનહાનિ ન થાય તો એનો પરિવાર છે, એનું કુટુંબ છે, એને કોઈને નુકસાન ન થાય. દંડ 500 રૂપિયાનો છે, પરંતુ 500 રૂપિયાનો દંડ કરતાં જે તે નાગરિકની જે જિંદગી છે એનું મૂલ્ય વધારે છે, એટલે એમને સેફ રાખવા માટેનો પ્રયત્ન છે.